टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખાનગી મેડિકલ કોલેજોમાં કરાયેલી ફી વધારાનો મુદ્દો સામે આવ્યો હતો, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મુખ્ય પ્રધાનને રજૂઆત. સીએમને પત્ર લખીને ફી વધારો પરત ખેંચવા માટે આઈએમએ દ્વારા માંગ કરવામાં આવી છે. ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ફી વધારો અસહ્ય હોવાનું આઈએમએના પ્રમુખે કહ્યું હતું. શિક્ષણનું વેપારીકરણ થશે તો વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે. ફી વધારાને લીધે તેજસ્વી ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગે છે. રાજ્યની 19 મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એફઆરસી દ્વારા ફી વધારો કરવામાં આવ્યો છે. ફી વધારો પરત ન ખેંચાય તો આઈએમએ દ્વારા આંદોલનની તૈયારી દર્શાવાઈ છે. એફઆરસીમાં આઈએમએના સભ્યોને પણ સાથે રાખવા માંગ કરાઈ. તો એફઆરસી દ્વારા રાજ્યની લગભગ 19 મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં 7% થી 12% સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો આક્ષેપ છે કે તેનાથી તેજસ્વી ગરીબ બાળકોને અન્યાય થશે. એક તરફ સરકાર ગ્રામીણ ક્ષેત્રે મેડિકલ સુવિધાઓ પહોંચાડવાની વાત કરી રહી છે અને બીજી તરફ આ પગલાથી શિક્ષણનું વેપારીકરણ થશે, જેને લીધે ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે. તો બીજી તરફ એફઆરસીમાં આઈએમએના સભ્યોને પણ સાથે રાખવા માંગ ઉઠી રહી છે, જેથી ફી વધારા પહેલા આઈએમએના નિષ્ણાતોનો મત પણ લઈ શકાય. લગભગ 7 થી 12% જેટલો બહુ મોટો વધારો આ વર્ષે અમે સૂચવ્યો છે. આ તબીબી શિક્ષણ જો ભવિષ્યમાં આ જાતનું જો શિક્ષણમાં વ્યાપારીકરણ થઈ જાય અને જો આ રીતનો તોતિંગ વધારો થશે તો આવનારા જે મિડલ ક્લાસના જે ફેમિલીના જે વિદ્યાર્થીઓ છે, ગરીબ વર્ગના જે કુટુંબના વિદ્યાર્થીઓ છે, એ માટે તબીબી શિક્ષણ થઈ જ નહીં શકે. ગુજરાતનું શિક્ષણ, તબીબી શિક્ષણ જે વિશ્વ કક્ષાએ જે ફેલાયેલું છે અને આવા સમયમાં જો આવા ફી વધારા થકી જો તેજસ્વી વિદ્યાર્થીને આપણે શિક્ષણ નહીં આપી શકીએ તો આપણે ક્યાંક કંઈક ચૂકી રહ્યા છીએ, આપણે ચોક્કસ લાગી રહ્યું છે. અમારી ચોક્કસ એવી રજૂઆત